વલસાડમાં મહાકાળી માતાજીના મંદિરમાં દીપડાની લટાર જોવા મળી। પારનેરા ડુંગર પર આવેલા મહાકાળી મંદિર પરિસરમાં દીપડો જોવા મળ્યો। મંદિરના ખૂણે ખૂણે ફરતો દીપડો સીસીટીવીમાં કેદ થયો છે। દીપડાએ પશુનો શિકાર કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। દીપડો દેખાતા આસપાસના ગામોમાં પણ ભયનો માહોલ છે। દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉમેશ પાસેથી। ઉમેશ, પારનેરા ખાતેથી દીપડાની લટારના દ્રશ્યો સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આવતા હોય છે, સહેલાણીઓ પણ આવતા હોય છે। શું માહિતી છે દીપડાને પકડવા માટે શું કાર્યવાહી? જી વત્સલ, ચોક્કસથી જે રીતે વલસાડનું સુપ્રસિદ્ધ એવું પારનેરા ડુંગર ખાતે જે મહાકાળી માતાનું જે મંદિર આવ્યું છે ત્યાં આગળ જે દીપડો છે તે દીપડો લતાર માતા નજરે પડ્યો હતો। દીપડાના જે લતારના જે દ્રશ્યો છે તે સીસીટીવીમાં કેદ થયા છે। જે મંદિર પ્રશાસન જે પારનેરા ડુંગરના જે ગ્રામજનો છે તેઓ દ્વારા જે ફોરેસ્ટ વિભાગને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે અને જે વન વિભાગ છે તે વન વિભાગ દ્વારા જે પાંજરું ગોઠવવા માટેની જે તજવીજ હાથ ધરવામાં આવી છે। પારનેરા ડુંગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે તે શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા માટે મંદિર પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે। જી બિલકુલ ઉમેશ, માહિતી બદલ આભાર।